આજે મસ્ત એવી ટિફિનમાં લઈ જવાય એવી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી શેર કરીશું. ચાલો જોઈએ. તો જો 1.5 કપ પ્રમાણે આપણે ખીચડિયા ચોખા લેવાના છે. તેમાં અડધી વાટકી પ્રમાણે લેશું અડદની દાળ અને 1 જ વાટકી ઘરની સેટ કરી લેવાની. ત્યાર પછી તેને પાણીથી ધોઈ લેશું અને બધું પાણી ફેંકી ફરીથી પાણી ઉમેરીને તેને 3 કલાક પલાળી રાખીએ. અને સાંજના ભાગે પલાળી દઈએ તો વધારે સારું, કેમ કે ટિફિન બોક્સ રેસીપી છે. તો જો હવે 1/2 કપ ચોખાના પૌવા લીધા છે, તેને પાણીથી ધોઈને ફરીથી પાણી ઉમેરી તેને પણ સાથે જ પલાળી દઈએ. ત્યાર પછી સવારના ભાગે જોઈએ તો સરસ ચોખા અને દાળ પલળી ગયા છે, તેનું પાણી કાઢી લેવાનું છે અને 2 વખત ફરીથી ધોઈ લેશું. ત્યાર પછી ચોખાના પૌવા છે એ પણ સરસ એવા પલળી ગયેલા છે, તો તેને સાથે જ ઉમેરીને મિક્સ કરી દેવાનું છે. અને મિક્સર જારમાં 3 ટેબલસ્પૂન પ્રમાણે દાળ ચોખા ઉમેરી દેવાના છે. સાથે જ 2 ટેબલસ્પૂન પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે અને જાડું મિશ્રણ રાખવાનું છે, એનું ખાસ ધ્યાન રાખીશું. જો મિશ્રણ ગ્રાઇન્ડ કરીને આવું જાડું હોવું જોઈએ અને સાથે આપણે આંગળીથી અને અંગૂઠાથી જે સેજ આ રીતે કરીને તો લીસું હોવું જોઈએ. આટલું થીક હશે તો બેટર સારું એવું પરફેક્ટ બનશે. તો 2 બેચ મેં ગ્રાઇન્ડ કરી લીધી છે. ત્યાર પછી જે છેલ્લી બેચ ગ્રાઇન્ડ કરતી હતી તેમાં 3 ટેબલસ્પૂન પાણી ઉમેરી દીધું છે. સાથે જ 2 ટેબલસ્પૂન પ્રમાણે થોડું ખાટું એવું દહીં ઉમેરી દેવાનું છે. તો આ રીતે જો બધું જ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો બધું સરસ રીતે લઈને તેને ઢાંકીને આપણે 2 કલાક રહેવા દેવાનું છે. અને જો હવે 4 નાના બટેટા અને 250 ગ્રામ જેટલો ભીંડો, અને વજનમાં બટેટા પણ 250 ગ્રામ જ છે. તો છાલ કાઢી લીધી છે, તેને પાણીમાં ઉમેરતા જઈએ જેથી કાળા ન પડે. તેની જાડી સ્લાઇસ કરીશું અને તેને આ રીતે પણ ઊભી રીતે કટ કરીએ તો જાડી સ્લાઇસ કરવાની છે. તો જુઓ આવી રીતે જાડી પટ્ટીઓ કરી લેવાની છે. જોઈ શકાય છે આ રીતે જાડી કટ કરી છે. ત્યાર પછી આપણે ભીંડો છે તેને પણ સમારી લેવાનો છે. ખાસ ધ્યાન રાખીશું કે વચ્ચે આ રીતે કટ આપવાનો છે અને તેને હવે આ રીતે ગોળાકારમાં કટ કરી લેવાના છે, લાંબી રીતે. તો લાંબા કટ થઈ ગયા છે. ત્યાર પછી હવે આપણે વઘાર કરીએ શાકનો. તો જુઓ, તેલ મેં અહીં 3 ટેબલસ્પૂન પ્રમાણે ઉમેર્યું છે. અડધી ચમચી નાની હોય એ પ્રમાણે અજમા અને હિંગ ઉમેરી દીધા છે અને બધી જે સ્લાઇસ કરી હતી બટેટાની એ ઉમેરી દેશું. અને બટેટાનું અને ભીંડાનું શાક બહુ ટેસ્ટી લાગતું હોય છે. અડધી નાની ચમચી પ્રમાણે સાથે હળદર પણ ઉમેરી દઈએ, મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે તેને થોડી વાર માટે કૂક કરી લઈએ, અડધી મિનિટ માટે. ત્યાર પછી ભીંડો ઉમેરી દેવાનો છે. તો ભીંડો પણ સાથે જ મિક્સ કરી દેવાનો છે. અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું, પરંતુ આખું ન ઢાંકતા થોડુંક આ રીતે તેને જુઓ અધૂરું રાખવાનું છે, જેથી ચિકાસ નહીં આવે. ત્યાર પછી જુઓ, ગાંઠિયા, ખારી શીંગના દાણા છે, તલ છે અને લીધા છે આખા ધાણા. આ બધાનું જ માપ જુઓ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો જ કચરું ખાંડી નાખવાનું છે, એકદમ ભૂકો નથી કરવાનો. હવે અમુક મસાલા ઉમેરે તો અડધી નાની ચમચી પ્રમાણે તીખું લાલ મરચું પાવડર, 1 નાની ચમચી પ્રમાણે ગરમ મસાલો અને મોટી ચમચી અડધી કશ્મીરી મરચું પાવડર ઉમેરી બધું મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી આપણે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું. આ મસાલાને તમે ફ્રીજમાં 1 વીક સુધી સારો પણ રાખી શકો છો સ્ટોર કરીને, તો અનેક રેસીપીમાં તમે વાપરી શકો છો. ત્યાર પછી જુઓ, ભીંડો અને બટેટા છે એ ચડી જાય અને આ રીતે જુઓ ચેક કરી લેવાનું છે. તો આ રીતે જો સોફ્ટ થઈ ગયા છે તો અહીં સરસ એવો કૂક થઈ ગયો છે. એકદમ મેશી નથી કરી નાખવાના, એ વાતનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી વચ્ચે આ રીતે જગ્યા કરી જે મસાલો ખાંડ્યો છે તેને આપણે અંદર ઉમેરી દેવાનો છે. સાથે જ અડધી ચમચી મીઠું. હંમેશા મીઠું પછીથી જ ઉમેરો, જેથી ભીંડામાં ક્યારેય ચીકાશ નહીં આવે. જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે ભીંડો સેજે ચીકણો નથી થયો. બધું મિક્સ કરી દેવાનું છે અને આ બધા જ મસાલાનો ટેસ્ટ સારી રીતે બટેટા અને ભીંડામાં આવી જાય એ માટે 1 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરીએ. તો જોઈ શકાય છે કે એકદમ મસ્ત એવું અહીં ડ્રાય સબ્જી રેડી થઈ ગઈ છે. અને તમે આ રીતે સબ્જીને ટિફિન બોક્સમાં આપો, બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. તો આ રીતે આપણે ટિફિન બોક્સમાં ભરી લેવાની છે અને તેને સાઈડમાં મૂકી દઈએ. ત્યાર પછી હવે ખાવણીની અંદર 3 મોટી સ્લાઇસ આદુ, 2 તીખા લીલા મરચાં અને ખાંડી લેવાનું છે. અને ચમચીમાં જોઈએ તો 3/4 ટીસ્પૂન જેટલું થયું છે. ત્યાર પછી અહીં જોઈએ તો દાળ અને ચોખા છે તેને 2 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. મેં એકદમ વહેલું એવું તેને કરી લીધું હતું અને જોઈ શકાય છે કે 1 જ મિનિટ માટે તેને આપણે ફેટી લેવાનું છે. કમસે કમ 1 કલાક તો રાખી જ દેવાનું છે. ખાટું દહીં લેશો તો અડધી કલાકમાં પણ તમારું સરસ એવો આથો એમાં આવી જતો હોય છે. થોડું બેટર અલગ લઈ લેશું. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી મીઠું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. હવે 3/4 ટીસ્પૂન પ્રમાણે ઈનો ઉમેરવાનો છે. ખાવાનો સોડા ઉમેરતા હોય તો 1/4 ટીસ્પૂન ઉમેરવાનો છે, પરંતુ એનોથી વધારે સરસ રિઝલ્ટ આવે છે. બધું મિક્સ કરી દેવાનું છે અને બેટર ભીનું જ હોય છે, એટલે ક્યારેય તમે એની ઉપર પાણી નહીં નાખો ને તો પણ એકદમ સરસ એક્ટિવ થઈ જતો હોય છે ઈનો. હવે પ્લેટને ગ્રીસ કરી લીધી છે તેલથી. ત્યાર પછી બેટર છે તેને આપણે ઉમેરી દેવાનું છે અને આ પ્લેટ પ્રમાણે 2 પ્લેટ બેટર થયું છે. હવે ત્યાર પછી મેં અહીં 1/2 ચમચી પ્રમાણે મરી ખાંડી લીધા છે અને એકદમ ઝીણો પાવડર કરી લીધો છે, જોઈ શકાય છે. હવે આ મરી પાવડર છે ને તેને આપણે જે પ્લેટ છે તેની ઉપર છાંટી લેવાનું છે
અને તેને સ્ટીમ કરવા મૂકીએ 7 થી 8 મિનિટ માટે. ત્યાં સુધી જોઈએ તો 4 મેં મોટી કેરી લીધી છે, વજનમાં તે 1 કિલો જેટલી છે, અને કેસર કેરી છે. અને આ છે ને કેસર કેરી એકદમ સરસ પાકેલી છે, કલર જોઈને જ ખબર પડી જાય છે. હવે તેનો આપણે રસ કાઢીશું. તો મિક્સર જારમાં પણ તમે રસ કાઢી શકો છો. હવે આ કેરીને હું છે ને કાણાવાળી આ રીતની જાળી છે ને તેમાં હું કરું છું, કેમ કે મને હંમેશા આ રીતે જ રસ ગમે છે અને મારા ઘરમાં પણ બધાને આ રીતે જ ભાવે છે. તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. મિક્સર જારમાં કેવું હોય છે, થોડું જાડો બને છે અને મારા ઘરમાં હંમેશા પતલો ખવાય છે. તો જો આ રીતે સરસ રીતે જાળીનો રસ બહુ સરસ થાય. પહેલાંના સમયમાં કાથીની જે ચાદરી આવતી તેમાં કાઢવામાં આવતો, એટલે રસ પતલો બનતો. તો જો માર્કેટમાં આ રીતે જાળી મળે તેમાંથી રસ કાઢો તો પણ રસ આટલો પતલો બનતો હોય છે અને ખાવામાં બહુ મજા પડે છે પાતળા રસની. તો હવે છે ને તેને પણ હું એક આ રીતે એર ટાઈટ કન્ટેનર છે તેમાં ભરી દઉં છું. અને આ કન્ટેનર ઠંડુ રહે ને તેવું છે, એટલે તમે લોંગ ટાઈમ સુધી તમે ટિફિનમાં લઈ જાઓ તો પણ ઠંડો રસ રહે છે. તો આ રીતે ભરી દેવાનો છે અને આ રીતે કન્ટેનર તૈયાર જ કરતું જવાનું છે. ત્યાર પછી જોઈએ તો અહીં 7 મિનિટ થઈ છે. ત્યાં સરસ એવી જુઓ એકદમ ચપ્પુથી આપણે ચેક કરીએ તો ક્લીન આવ્યું છે અને પ્લેટને કૂક થઈ ગઈ છે. ઉપરથી તેને આપણે તેલથી ગ્રીસ કરી દઈએ એટલે તે ડ્રાય નથી થતા અને આ રીતે તમે સોફ્ટ ઈદડા બનાવી શકો છો. હવે જો તો એકદમ મસ્ત એવા મેં તેના સ્ક્વેર કરી લીધા છે, ઉપરથી તેને લીલા ધાણાથી ગાર્નિશ પણ કરી દીધા છે. દેખાવ સરસ આવે છે તેનો. અને હવે ઈદડા બની ગયા છે. આ રીતે તમે ઘરે ઈદડા ફરસાણ કરતાં પણ બેસ્ટ રિઝલ્ટ સાથે બનાવી શકો છો અને બહુ જ ટેસ્ટી બને છે. સાથે સોફ્ટ તો એટલા સરસ બને છે, જોઈ શકાય છે. અને થોડુંક ખાટું દહીંનો યુઝ કર્યો છે ને સેજ ખટાશ પણ બહુ સરસ લાગે છે. એકદમ સોફ્ટ બન્યા છે. ટ્રાય કરજો આ રીતે ઈદડાની. તો ઠંડા થાય ને પછી આપણે તેને સાથે જ ટિફિન બોક્સમાં ભરતા જવાના છે. તો મારા કન્ટેનર કેવા છે કે તમે તેને અંદર ને અંદર ગરમ રાખી શકો છો, એટલે હું સાથે જ ભરતી જાઉં છું. ત્યાર પછી હવે પૂરીનો લોટ બાંધીએ. તો 1.5 કપ પ્રમાણે આપણે ઘઉંનો જે ઝીણો લોટ રોટલીનો આવે તે લેશું. અને પૂરી તેલ ન પીવે અને ઠંડી થયા પછી પણ બેસી ન જાય એ માટે જાડો ભાખરીનો લોટ લઈશું. ત્યાર પછી અહીં અડધી ચમચી મીઠું અને અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર લઈ લઈશું. સાથે થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈએ, જેનો દેખાવ અને ટેસ્ટ બંને સરસ આવશે. 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને મોણ કરી લેશું. બધું મિક્સ કરી લઈએ. અને જો જાડો ભાખરીનો લોટ ન હોય ને તો 3 ચમચી પ્રમાણે તમે જાડો સોજી અથવા ઝીણો સોજી પણ લઈ શકો છો. થોડું થોડું પાણી ઉમેરીને આવો સેમી સોફ્ટ લોટ બાંધી લેશું. પરાઠાથી થોડોક એવો નરમ એવો લોટ બાંધવાનો છે. અને તેને અહીં મેં 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધો હતો. તો જોઈ શકાય છે એકદમ સરસ લોટ છે, કૂણો થઈ ગયો છે. અને તેનો આ રીતે મોટો લુવો લઈ લેવાનો છે. સવારમાં આપણી પાસે નાની નાની પૂરી કરવાનો ટાઈમ ન હોય તો આ રીતે મોટું એવું આ થોડુંક જાડું એવું વણી લેવાનું છે. અને ત્યાર પછી આપણે તેને ગ્લાસથી અથવા તો કોઈ પણ કૂકી કન્ટેનરથી અથવા તો તમે વાડકીથી પણ કટ કરી લ્યો તો આસાનીથી તમે વધારે પ્રમાણમાં પૂરી બનાવી શકો છો. અને ફાસ્ટ ફ્લેમ પર પૂરીને તળવાની છે, જેથી તમે પૂરીને એકદમ સરસ ફૂલેલી બનાવી શકો છો. સેજે તમારું તેલ ઓછું ગરમ હશે તો પછી પૂરી જેવી જોઈએ છે એવી ફૂલશે નહીં. તો આ રીતે બધી જ પૂરી બનાવી લેવાની છે. જોઈ શકાય છે કે એકદમ સરસ દળિયા જેવી પૂરી બની છે અને એકદમ સરસ કોરી બની છે. જોઈ શકાય છે કે એકદમ સરસ ફૂલેલી પૂરી છે. અને તેને સેજ તમે આ રીતે દબાવો ને તો સેજે આંગળી સાથે જુઓ તેલ નથી આવતું. એનું કારણ છે કે ભાખરીનો લોટ યુઝ કર્યો છે. તેને પણ હવે ઠંડી થોડીક થાય એટલે કન્ટેનરમાં ભરી લેવાની છે. અને આ રીતે પૂરી બનાવજો, બહુ જ ટેસ્ટી પણ બને છે, રિઝલ્ટ પણ સરસ આવે છે. હવે એક પાપડને પણ મેં સાથે શેકી લીધો છે અને તેને પર આપણે કન્ટેનરમાં ભરી લઈશું. અને આ રીતે આપણે સરસ એવી ટિફિનની વાનગીઓ રેડી થઈ ગઈ. પૂરી બનાવી છે, ઈદડા સાથે આપણે પાપડ પણ સર્વ કર્યા છે અને શાક. અને રસ્તો કેમ ભૂલાઈ જાય, તો નેપકિન મૂકી દઈશું, સાથે ચમચી પણ મૂકી દઈએ અને ટિફિનને પેક કરીએ. અને આવી જો અનેક અવનવી રેસીપીઓ તમારે ટિફિનની આગળ કન્ટિન્યુ જોવી હોય તો કોમેન્ટમાં યસ કહેજો અને રેસીપીને શેર કરજો.